કચ્છની અબડાસા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સંઘાણીએ પ્રાંત અધિકારીની કચેરી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। સાથે જ કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સંઘાણીએ અબડાસા બેઠક પર જંગી લીડથી જીત મેળવવાનો દાવો પણ કર્યો હતો। અબડાસા બેઠક માટે આગામી પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજ રોજ નલિયા ખાતે પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સંઘાણીએ પ્રાંત અધિકારીને ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું। ડોક્ટર શાંતિ સંઘાણીએ કહ્યું હતું કે તેઓ પ્રજાની સેવા માટે ચૂંટણી લડી રહ્યા છે। અબડાસાના વિકાસ, શિક્ષણ, આરોગ્ય તેમજ પીવાના પાણીના પ્રશ્નો તેમની પ્રાથમિકતા રહેશે। બસ આજે કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂક્યો છે અને એ ભરોસો ટકી રહે અને જંગી લીડથી આ સીટ હું કોંગ્રેસને જીતાડીશ એવો વિશ્વાસ આપું છું। લોકોને હું એ વિશ્વાસ આપવા માંગુ છું કે તમે જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને જીતાડશો તો તમારા દરેક પ્રશ્નો સુખ દુઃખમાં તમારી સાથે રહી અટવાયેલા ઘણા બધા પ્રશ્નો વિધાનસભામાં, જિલ્લામાં કે અધિકારી કક્ષાએ રજૂ કરી અને તમને લોકશાહીનો સ્વાદ મળે એના માટેની મારી કાયમી લડત રહેશે। અબડાસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સંઘાણીના ઉમેદવારી ભરતી વખતે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ તેમજ ઇમરાન ખેડાવાળા હાજર રહ્યા હતા। ગિયાસુદ્દીન શેખે ભાજપ સરકાર તેમજ પક્ષ પલટુ પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપર આકરા પ્રહારો કર્યા હતા। પ્રદ્યુમનસિંહ જાડેજાએ 25 કરોડ રૂપિયાના લીધે આ ગદ્દારી કરી છે। પોતાના ગોરખ ધંધા ચલાવવા એમણે ગદ્દારી કરી છે। અબડાસાની જનતાની ઉપર આ ચૂંટણી ઠોકી બેસાડવા માટે જે પ્રયાસ થયા છે, જે એમણે ગુનાહિત કાર્ય કર્યા છે અને ગુજરાતની જનતાની સાથે સાથે આજે અબડાસાની જનતા આ જે લેભાગુ તત્વો છે એમને પદાર્પણ શીખવાડશે। કાલે જ એક વિડીયો વાયરલ થઈ છે કે જ્યારે છબીલદાસ પટેલે જ્યારે દ્રોહ કર્યો હતો ત્યારે આ જ પ્રદ્યુમનસિંહ જાડેજા એવું બોલ્યા હતા કે આવા ગદ્દારો જે ભાજપના દલાલ છે એમને મત ના આપવા જોઈએ। તો હવે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે પ્રદ્યુમનસિંહ જાડેજા હવે ભાજપના દલાલ કે ગદ્દાર નથી કે શું? 2017ની વિધાનસભા ચૂંટણીમાં અબડાસા બેઠક પરથી કોંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા જીત્યા હતા। પ્રદ્યુમનસિંહે ધારાસભ્ય પદ તેમજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા। હાલ ભાજપે અબડાસા બેઠક ઉપર પ્રદ્યુમનસિંહને ઊભા રાખ્યા છે, ત્યારે જોવું રહ્યું કે અબડાસાની જનતા ફરી પ્રદ્યુમનસિંહને જીતાડશે કે જાકારો આપશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।